નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીત સિંહ વાઘેલા આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારા સામે એક સરસ મજાનો વિડીયો લઈને આવેલો છું કે હમણાં જ તાજેતરમાં એક પ્રવેશની જાહેરાત બહાર પડેલી છે, સમરસ છાત્રાલય. તો આ જે સમરસ છાત્રાલય છે તેમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પાસે કઈ કઈ લાયકાત હોવી જોઈએ, ટકાવારી શું હોવી જોઈએ અને આ સમરસ છાત્રાલયમાં કયા અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે, તો આ તમામ પ્રકારની જે માહિતી છે એ હું તમને આજના આ વિડીયોમાં આપવાનો છું. તો દરેક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂઆત કરીએ છીએ આજના આ વિડીયોની. સૌથી પહેલા તમે જોઈ શકો છો કે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવાની જે જાહેરાત છે એ કોના માટે છે. તો જો સ્પષ્ટપણે આપણને જાહેરાતમાં લખીને આપેલું છે કે કોલેજ કક્ષાના સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ, અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EWS ધરાવતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલયમાં પ્રવેશ આપવા અંગે આ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ખાસ ધ્યાન રાખજો કે આ જે જાહેરાત છે એ અંતર્ગત ફક્ત વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે જ પ્રવેશ આપવાનો નક્કી કરાયેલો છે. હવે બીજું કે કયા કયા જિલ્લાઓમાં પ્રવેશ આપવાની વાત થઈ છે. તો સમરસ છાત્રાલયની જાહેરાત અનુસાર અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને ગાંધીનગર ખાતે પ્રવેશ આપવાની આ જાહેરાતમાં વાત કરવામાં આવેલી છે. એટલે કે આ જિલ્લાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ જે વેબસાઇટ આપેલી છે samras.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. હવે ઓનલાઈન અરજીની પ્રક્રિયા છે ઓલરેડી શરૂ થઈ ગઈ છે 27/5/2024ના રોજથી, અને અરજી કરવાની જે છેલ્લી તારીખ છે એ આપેલી છે 20 જૂન 2024. એટલે કે તમે 20 જૂન 2024 સુધીમાં સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવાની ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈ પણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા ઈચ્છતા જે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ છે એમના માટે ધોરણ 12ની ટકાવારી એટલે કે જો તમે સ્નાતક કક્ષાના કોઈ પણ અભ્યાસક્રમ અનુસાર સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માંગો છો તો તમારી ધોરણ 12ની ટકાવારી ધ્યાનમાં લેવામાં આવશે, અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની જે ટકાવારી છે એ ધ્યાનમાં લેવામાં આવશે. આનો સીધોનો સાદો અર્થ એવો થાય કે જે ટકાવારીના આધારે તમે કોલેજમાં પ્રવેશ મેળવેલો છે બસ એ જ સેમ ટકાવારીના આધારે તમને સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે. ખાસ અગત્યની નોંધ તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે તમારી જે ટકાવારી છે 50% કે તેથી વધારે હોવી જોઈએ. જો ટકાવારી 50% કરતાં ઓછી હશે તો તમે ઓનલાઈન અરજી કરી હશે, પણ ટકાવારી 50% ઓછી હોવાના કારણે તમને સમરસ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં નહીં આવે. આગળ વાત કરીએ કે સમરસ છાત્રાલયમાં જો કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓએ અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલો હોય તો તેઓએ પણ રિન્યુઅલ વિદ્યાર્થી તરીકે ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમે ભલે અગાઉના વર્ષોમાં સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવેલો છે, પણ હવે નવા વર્ષમાં તમે જ્યારે જઈ રહ્યા છો ત્યારે આ વર્ષે પણ તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન એટલે કે અરજી તો કરવાની રહેશે. આગળ વાત કરીએ કે ગ્રુપ 2 અને ગ્રુપ 3ના જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે કે જે બીજા વર્ષે સમરસ છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેઓએ ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટર, ખાસ આ શબ્દો બેટા ધ્યાનમાં રાખજો, સમજો અને એના પછી તમારે ફોર્મ ભરવાના છે. છેલ્લા 2 સેમેસ્ટરની જેમની ટકાવારી છે એ ટકાવારીમાં 55% કે તેથી વધુ ગુણ જો મેળવેલા હોય તો જ તમને આગળ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મળી શકશે. હવે કદાચ કોઈ યુનિવર્સિટીના રિઝલ્ટમાં ટકાવારી ન આપવામાં આવતી હોય અને ગ્રેડેશન આપવામાં આવતું હોય તો એનો પણ અહીંયા ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટકાવારીના બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તો તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. આ વાત છે ફક્ત અને ફક્ત ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે. પણ સાથે ઉલ્લેખ કરેલો છે કે ગ્રુપ 1ના જે રિન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેમના માટે આ જે ટકાવારી છે રિન્યુઅલની એ માત્ર ને માત્ર 50% રહેશે. એટલે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પહેલી વખત આ વિડીયો જોઈ રહ્યા હશે, સમરસ છાત્રાલય અંગેની જાહેરાત કદાચ પહેલી વખત જોઈ રહ્યા હોય, તેઓના મનમાં જરૂરથી સવાલ આવશે કે સર ગ્રુપ 1, ગ્રુપ 2 અને ગ્રુપ 3 ખરેખર છે શું? તો એની માહિતી પણ હું તમને આગળ જતા ક્લિયર કરાવીશ. ચલો આગળ વાત કરીએ કે ગ્રુપ 1 જે છે એ મેડિકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમ માટે છે. તો આવા
અભ્યાસક્રમના રિન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકે છે. પણ જ્યારે તમે પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરો છો, એટલે કે ફ્રેશ એપ્લિકેશન, એ તમારી કોલેજની જે પ્રવેશ પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી અલગથી સમરસ છાત્રાલયની અરજીઓ મંગાવવામાં આવશે. એટલે કે પહેલા વર્ષમાં પ્રવેશ મેળવતા જે નવા ફ્રેશ વિદ્યાર્થીઓ છે એમની અરજી કોલેજની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફરીથી મંગાવવામાં આવવાની છે. હવે વાત કરીએ કે ગ્રુપ 1, 2 અને 3માં કયા કયા અભ્યાસક્રમોનો સમાવેશ કરેલો છે અને સમરસ છાત્રાલયમાં તેની ટકાવારી કેવી અને કેટલી નક્કી કરવામાં આવેલી છે. તો જુઓ વિદ્યાર્થીઓ, ગ્રુપ 1ની અંદર છે MBBS, આયુષ, એન્જિનિયરિંગ, ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી અને ઇજનેરીના અભ્યાસક્રમો, આયુર્વેદિક, NID, NIFT, ડેન્ટલ, હોમિયોપેથિક વગેરે જેવા સ્નાતક કક્ષાના ધોરણ 12 પછીના તથા તેને સમકક્ષ અન્ય તમામ જે સ્નાતક અભ્યાસક્રમો છે બધા જ ગ્રુપ 1ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. અને ગ્રુપ 1ની જે ટકાવારી છે એ કેટલી નક્કી કરવામાં આવેલી છે? 30%. ત્યારબાદ આગળ વાત કરીએ ગ્રુપ 2 માટે. તો ગ્રુપ 2ની અંદર સ્નાતક પછીના જે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ અને એનાથી ઉપરના અભ્યાસક્રમો જેવા કે MBBS અને એન્જિનિયરિંગ બાદના અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલના અભ્યાસક્રમ, આયુષ, M.Pharm, MA, M.Com, MSc, MBA, MSW, MCA, B.Ed, M.Ed, M.Phil, LLB અને PhD જેવા અન્ય સમકક્ષ તમામ જે અનુસ્નાતક અભ્યાસક્રમો છે એનો સમાવેશ ગ્રુપ 2ની અંદર કરવામાં આવેલો છે, જેની ટકાવારી પણ 30% નક્કી કરવામાં આવેલી છે. અને હવે વાત કરીએ ગ્રુપ 3. તો ગ્રુપ 3ની અંદર સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, BBA, BCA, BSc નર્સિંગ, PTC વગેરે જેવા ધોરણ 12 પછીના અન્ય સમકક્ષ તમામ સ્નાતક અભ્યાસક્રમોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને ગ્રુપ 3ની જે ટકાવારી છે એ 40% નક્કી કરવામાં આવેલી છે. એટલે જ્યારે પણ તમે આ સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેનું ફોર્મ ઓનલાઈન ભરો છો તો ખાસ તમારા અભ્યાસક્રમને આધીન કયું ગ્રુપ તમને લાગુ પડે છે ખાસ જોવાનું રહેશે. જો ખોટા ગ્રુપમાં તમે ફોર્મ ભરી લેશો તો એપ્લિકેશન તમારી સ્વીકારવામાં નહીં આવે. હવે આગળ વાત કરીએ કે વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન અરજીના આધારે કોઈ પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં. એટલે કે તમે માત્ર ઓનલાઈન અરજી કરી છે એના પરથી એવું નક્કી નથી થઈ જતું કે તમને ફરજિયાતપણે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મળી જવાનો છે. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની એક પ્રોવિઝનલ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે અને તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળાની અંદર જે તે જિલ્લાનું સંબંધિત જે સમરસ છાત્રાલય છે ત્યાં ઓરિજિનલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ઓરિજિનલ પ્રમાણપત્રોની જ્યારે ચકાસણી કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ જ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નક્કી કરવામાં આવે છે. એટલે કે જો ઓનલાઈન એપ્લિકેશન કરી એનો મતલબ એવો નથી થઈ જતો કે આપણને સમરસ છાત્રાલયમાં પ્રવેશ 100% મળી ગયો. હવે આગળ વાત કરીએ કે જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને ઓરિજિનલ માર્કશીટની ટકાવારી તથા લાયકાત અંગેના જે પણ પ્રમાણપત્રો કે વિગતો છે એમાં ક્યાંય પણ તફાવત જોવા મળશે તો તેવા છાત્રનો પ્રવેશ એટ અ ટાઈમ ત્યાં શું કરાશે? રદ કરી દેવામાં આવશે. એટલે કે જે પણ તમે ઓનલાઈન અરજી કરો છો એમાં સાચી અને સચોટ માહિતી આપવાની રહેશે. જો માહિતીમાં ક્યાંય પણ તફાવત જણાશે તો તમારો જે પ્રવેશ છે એ ત્યાં રદ કરી દેવામાં આવશે. આગળ વાત કરીએ તો સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવો જોઈએ. ધારો કે તમે ગાંધીનગર જિલ્લાની કોઈ કોલેજમાં અભ્યાસ કરો છો, ગ્રેજ્યુએશન કરી રહ્યા હોય કે પછી પોસ્ટ ગ્રેજ્યુએશનનો, પણ તમે ગાંધીનગર જિલ્લાના બદલે મહેસાણા જિલ્લાની અંદર જો સમરસ છાત્રાલયના પ્રવેશ માટે ફોર્મ ભરશો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે. સ્પષ્ટપણે અહીંયા બેટા લખેલું છે કે જે જિલ્લાની કોલેજમાં અભ્યાસ કરો છો તે જ જિલ્લાના સમરસ છાત્રાલયમાં તમને પ્રવેશ મળી શકે છે. આગળ વાત કરીએ કે વિદ્યાર્થીઓ જ્યારે ઓનલાઈન અરજી કરી નાખે છે એ અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ તમારે નીકાળી લેવી. કેમ પ્રિન્ટ લેવી તેનો એક સરસ મજાનો ફાયદો અહીંયા આપણને સમજાવવામાં આવેલો છે કે તમારી ઓનલાઈન અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરવી. ક્યાંય પણ તમારા નામ કે બીજા કોઈ પણ જગ્યાએ સ્પેલિંગની મિસ્ટેક જણાતી હોય, કોઈ નંબરમાં મિસ્ટેક છે, ટકાવારીમાં તમે કોઈ મિસ્ટેક કરી છે, તો એ જો કોઈ ભૂલ તમને જણાય તો તરત જ તમે પોર્ટલ ઉપર જઈ અને વિથડ્રો એપ્લિકેશન કરી શકો છો. વિથડ્રો એપ્લિકેશન કરવાથી શું થશે કે તમારી જૂની જે ક્ષતિવાળી એપ્લિકેશન હતી, જે મિસ્ટેકવાળી એપ્લિકેશન એટલે કે અરજી હતી એ શું થઈ જશે? રદ થઈ જશે અને તમે નવેસરથી અરજી કરી શકો છો. પરંતુ આ ક્યાં સુધી? 20 જૂન પહેલા આ બધું તમારે નક્કી કરવું પડશે. જાહેરાતની અંતિમ તારીખ એટલે કે 20 જૂન બાદ અરજીમાં કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરી શકાશે નહીં. એટલે જે પણ તમને મિસ્ટેક લાગે છે એ તમામ જે મિસ્ટેક છે તમે 20 જૂન પહેલા ક્લિયર કરી શકો છો.
આગળ વાત કરીએ તો સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના જે નિયમો છે તેમજ વધુ જે વિગતો છે એ ઉપરોક્ત વેબસાઇટ ઉપર આપેલી છે, જેનો તમારે સંપૂર્ણ અભ્યાસક્રમ કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં પ્રવેશ અંગેની કોઈ પણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લાના સમરસ છાત્રાલયનો તમે રૂબરૂ સંપર્ક પણ કરી શકો છો. સાથે સમરસ છાત્રાલયના જે કેટલાક અગત્યના નિયમો આપેલા છે એ નિયમોની જે પીડીએફ છે, જો વેબસાઇટ પરથી તમને ના મળે તો નીચે જે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે એના પર તમે મેસેજ કરી અને નિયમોની પીડીએફ મેળવી શકો છો. છેલ્લે આપણને કહેલું છે કે ગ્રામ્ય વિસ્તારના જે કોઈ છાત્રો છે તેઓ ઈ ગ્રામ મારફતે પણ આ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકે છે. હવે જુઓ, તમારા માટે મેં જેટલા પણ સરકારી કુમાર અને કન્યા સમરસ છાત્રાલયો છે એના જિલ્લા વાઇઝ નામ, સરનામા અને કયા જિલ્લાના સમરસ છાત્રાલયમાં કેટલી વિદ્યાર્થીઓની ક્ષમતા છે એ પણ અહીંયા રજૂ કરેલ છે, જે તમે જોઈ શકો છો. અમદાવાદની આપણે વાત કરીએ તો અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ જીએમડીસી ગ્રાઉન્ડ સામે આવેલું છે. ત્યાં કુમાર અને કન્યા બંનેની હજારની કેપેસિટી આપણને આપેલી છે. રાજકોટની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ કાલાવાડ રોડ ખાતે આવેલું છે, જેમાં કુમાર અને કન્યા બંનેની 1000ની કેપેસિટી છે. ભાવનગરની જો વાત કરીએ તો મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ જે ભાવનગર ખાતે આવેલું છે, એમાં પણ કુમાર અને કન્યા બંનેની 1000ની કેપેસિટી આપણને બતાવેલી છે. જો વડોદરાની વાત કરીએ તો સમરસ કન્યા છાત્રાલય એમએસ, ખાસ શબ્દ છે સમરસ કન્યા છાત્રાલય, જે એમએસ યુનિવર્સિટી કેમ્પસ વડોદરા ખાતે આવેલું છે અને તેમાં કન્યાઓની કેપેસિટી છે 1000. તો કુમાર છાત્રાલય અહીંયાથી અલગ જગ્યા પર આવેલું છે. સમરસ કુમાર છાત્રાલય એ સમા રોડ પર આવેલું છે, જેમાં કુમારોની કેપેસિટી એટલે કે ક્ષમતા 1000 બતાવવામાં આવેલી છે. આગળ વાત કરીએ સુરત, તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ સુરત ખાતે આવેલું છે, જેમાં કુમાર અને કન્યા બંનેની કેપેસિટી 1000ની રાખેલી છે. છઠ્ઠા નંબર પર છે આણંદ જિલ્લો, તો આણંદમાં સરદાર પટેલ યુનિવર્સિટી કેમ્પસ આણંદ ખાતે આવેલી છે, જેમાં કુમાર અને કન્યા બંનેની 250ની કેપેસિટી આપણને બતાવે છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં ક્યાં આવેલું છે સેન્ટર, તો ખીજડીયા બાયપાસથી જે દ્વારકા જવાનો બાયપાસ રોડ છે ત્યાં ખીજડીયા પાસે આ સેન્ટર આવેલું છે. જામનગર મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં મુરલીધર હોટેલની સામે સચોટ આપણને એનું સરનામું અહીંયા દર્શાવેલું છે, જેમાં કુમાર અને કન્યા બંનેની 500ની કેપેસિટી બતાવે છે. જો ભુજની વાત કરીએ તો કેએસકેવી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ મુન્દ્રા રોડ, તાલુકો ભુજ અને જિલ્લો કચ્છ ખાતે આવેલું છે, જેમાં કુમાર અને કન્યા બંનેની 250ની કેપેસિટી આપેલી છે. હિંમતનગરની વાત કરીએ તો સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે પાણપુર પાટિયા હિંમતનગર ખાતે જિલ્લો સાબરકાંઠા, જેમાં કુમાર અને કન્યા બંનેની 250ની કેપેસિટી બતાવે છે. અને પાટણ જિલ્લાની વાત કરીએ તો ચોમારપુરા તાલુકા સેવા સદનની સામે શિહોરી હાઈવે પાટણ જિલ્લામાં કુમાર અને કન્યા બંનેની કેપેસિટી કેટલી આપેલી છે 250. એટલે કે જુઓ અહીંયા સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેની જેટલી પણ સચોટ અને યોગ્ય માહિતી હતી એ મેં તમારા સુધી પહોંચાડી છે. તમે આ માહિતીને તમારા મિત્રો સુધી ખાસ શેર કરી દેજો, કેમ કે હજુ ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે 20 જૂન છે, એટલે કે સમય ઘણો બધો છે. જો કોઈ વિદ્યાર્થી આ યોજનાનો લાભ લઈ લે તો ક્યાંક એનું જીવન થોડું ઘણું બેટા સુધરી શકે એવું છે, કેમ કે અહીંયા રહેવા જમવાનો જે ખર્ચ છે તદ્દન નિઃશુલ્ક હોય છે. તો જો તમને મારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી ગમી હોય તો વિડીયોને ખાસ લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો. અને જો તમે આ ચેનલ પર નવા છો, આવી અવનવી એજ્યુકેશનલ અપડેટ મેળવવા માંગો છો, જવાહર નવોદયના લાઈવ ક્લાસ એટેન્ડ કરવા માંગતા હો, ડેમો લેક્ચર વગેરે બધી જ વસ્તુ તમને મારી આ યુટ્યુબ ચેનલ પરથી મળી રહેશે. તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં જે બેલ આઇકોન છે ક્લિક કરી દેજો, કે મારા દ્વારા મૂકવામાં આવતા કોઈ પણ નવા વિડીયોની નોટિફિકેશન તમે સમયાંતરે મળી રહે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.